નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના તાજા સમાચારોની અંદર। તો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી એટલે કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 17 ડિસેમ્બર મહત્વ તાપમાન વધારો થશે અને 16 થી 24 ડિસેમ્બર વચ્ચે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાના કારણે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે અને હવામાન શાસ્ત્રી પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે અને ઠંડીનો ચમકારો વધે રહેશે તેવી સ્થિતિ ખરાબ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત સરકારનો મહત્વ નિર્ણય એટલે કે મિત્રો 31 ડિસેમ્બર પહેલા રાશન કાર્ડ કેવાયસી કરાવી લેજો। મિત્રો અનાજ મળતું હોય કે ના મળતું હોય, પરંતુ તમારે રેશન કાર્ડ એક્ટિવ હોવું જરૂરી છે। જો તમારું રેશન કાર્ડ એક્ટિવ હશે તો તમને આવનાર દિવસોની અંદર સરકારની સરકારી યોજના લાભ લઈ શકશો। જેથી જે પણ મિત્રો હજુ સુધી પોતાનું રેશન કાર્ડ ઈ કેવાયસી નથી કરાવ્યું તે સૌથી પહેલા ઈ કેવાયસી કરાવી લે। રાશન કાર્ડ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 રાખવામાં આવી છે। ત્યારબાદ જો તમારે આધાર કાર્ડની અંદર મફત સુધારો કરવા માંગો છો તો એમની છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર 2024 જાહેર કરવામાં આવી છે। જો તમે તમારા આધાર કાર્ડની અંદર સરનામું સુધારવા કરવા માંગો છો તો અથવા તો તમારી નામની અંદર સુધારો કરવા માંગો છો તો 14મી ડિસેમ્બર પહેલા કરી લેજો, કારણ કે ડિસેમ્બર પછી તમારે પાન કાર્ડની જેમ વધારે ચાર્જ ચૂકવવો પડશે। ત્યારબાદ મિત્રો જો તમારી પાસે ગેસ સિલિન્ડર છે અને જૂનું કનેક્શન છે એટલે કે મિત્રો 2019 પહેલાનું કનેક્શન છે અને તેનું પહેલી તક તમે તેમની ઈ કેવાયસી કરાવી લેજો। જો મિત્રો આ કાર્ય નહીં કરે તેમને હાલ સબસિડી આપવામાં આવે છે તે આપવામાં આવશે નહીં અને તમારું કનેક્શન પણ રદ કરી દેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 500 રૂપિયાની જૂની નોટ બંધ એટલે કે હાલ સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર 500 રૂપિયાની નોટ નેલી એવો દાવો કરવામાં આવ્યો છે કે સ્ટાર માર્કેટ વાળા 500 રૂપિયાની કેટલીક નોટો બજારમાં ફરી રહી છે અને આ નોટો નકલી છે અને આ તમામ સ્ટાર માર્કેટ વાળા નોટ બનાવતી, પરંતુ હવે આરબીઆઈ દ્વારા સ્ટાર માર્કેટ વાળા નોટ અંગે સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે મેસેજ કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે અને આ નોટ પણ એટલી અસલી છે જેટલી ચલણમાં રહેલી બાકી 500 રૂપિયાની નોટ છે। જેથી આવી નકલી મેસેજથી બચીને રહેવા આરબીઆઈ દ્વારા સૂચના આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત સરકાર મહત્વનો નિર્ણય એટલે કે ગુજરાત સરકાર દ્વારા આરટો સિસ્ટમ સુધારો કરવામાં આવ્યો છે અને ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે છે તેવો ગુજરાત સરકાર રાહત ભર્યો નિર્ણય લીધો છે। મિત્રો તમને જણાવી દે, જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાવ છો અથવા તો પરીક્ષા આપવા જાવ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા પડતા હતા, એ પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું। પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જાવ છો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન સાચા પડશે તો તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પાણીપતથી બીમા સરખી યોજના શરૂ કરવાની છે અને આ યોજના હેઠળ દેશભરમાં 18 થી 70 વર્ષ 1 લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે। આ યોજના 10 પાસ મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને તેમની પ્રથમ વર્ષ 7,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, બીજા વર્ષ 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષ 5,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। આ યોજના મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નાણાકીય સાક્ષરતા પ્રોત્સાહન આપવાનો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફીના ફોર્મ ભરવાનું ચાલુ એટલે કે પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમ પાક ધિરાણ લીધેલી હતી, જેથી ખેડૂતોને હાલ ખખોડી બની છે। ત્યારે સમગ્ર ગુજરાત ખેડૂતોને પાક ધિરાણના દેવા માફી કરવામાં આવે તેવી માગણી સાથે અરજી કરવાનું નક્કી કરેલ છે, જેથી કરીને 9/12/2024 ના રોજ મોટા પેલા ગામના ખેડૂતોને અરજી કરવાનું શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે કાંતિલાલ ડી ભારવાલ ગામની ખેડૂતોને હાજર રહ્યા।
આજના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 350 રૂપિયા વધારો થયો છે. તે સાથે નવો ભાવ 71,550 રૂપિયા થયો છે. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 71,200 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 800 રૂપિયા વધારો થયો છે. તે સાથે નવો ભાવ 78,100 રૂપિયા થયો છે. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 77,200 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 600 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે ચાંદીનો નવો ભાવ 92,400 રૂપિયા થયો છે. ત્યારબાદ મિત્રો હવે રોબોટ ખેતરમાં કામ કરશે એટલે કે એઆઈ અને રોબોટ્સ વિશે ઘણી વાતો થઈ રહી છે. એઆઈ મોટો કાર્તિક લાવશે આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો એક રોબોટ ખેતરમાં મજૂરની જગ્યાએ પાક લણતો જોવા મળે છે અને આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને તેની અત્યાર સુધી લાખો વખત જોવામાં આવી રહી છે. એ કેટલાક યુઝર માટે ભવિષ્ય માટે ખતરો ગણાય છે મિત્રો. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 2000નો હપ્તો જાહેર એટલે કે દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હપ્તો લઈને અપડેટ સામે આવી છે. સરકાર ચાલુ નાણાકીય વર્ષ 2000નો હપ્તો આપે છે અને હવે આ કારોબારી વર્ષ છેલ્લો હપ્તો આવવાનો છે અને 5 ઓક્ટોબર 2024ના ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો આવ્યો હતો. હવે એવું માનવામાં આવ્યું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતો આપવામાં આવશે. આ સિવાય ઘણા બધા ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે આવનાર બજેટ એટલે કે બજેટ 2024-25માં આ રકમ વધીને 4,000 રૂપિયા થઈ શકે છે મિત્રો.